નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેની અંદર આજે આપણે ટોપિક જોવાનો છે 2.10 કહેતા સુવાહકોના ગુણધર્મ. આની અગાઉના જે લેક્ચર છે જેમાં 2.1 થી લઈને 2.9 સુધીના આપણે લેક્ચર આપ્યા છે અને એમાં એમ કહેવાય કે છેલ્લે વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા અને એના માટેનું આપણે સૂત્ર મેળવ્યું હતું U બરાબર -P.E સદિશ. આને લગતા થિયરી, એક્ઝામ્પલ અને MCQ આપણે અત્યાર સુધી આપ્યા છે. આજે આપણે જોવું છે એકદમ નાનો એમ તો ટોપિક છે અને MCQ માટે કામનો છે, એક્ઝામ્પલ આમાં ના હોય. સુવાહકોના ગુણધર્મ, તો કે આપણે 6 ગુણધર્મ બતાવ્યા છે અને 6 ગુણધર્મ આ જ શબ્દમાં આપણે યાદ રાખવા પડશે. કેવી રીતે ક્વેશ્ચન પૂછાય? તો કે સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા ગુણધર્મ જણાવો. તો કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. તમને કારણ માંગે તો મેં અહીંયા બ્લુ પેનથી બતાવ્યું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બળ અનુભવી ઘસડાય અને ક્યાં જાય? સપાટી પર જાય છે. ક્યાં જાય છે? સપાટી પર. દાખલા તરીકે આ બાહ્ય ક્ષેત્ર છે, એની અંદર હું આવી રીતે કોઈ ટુકડો મૂકું તો આના દ્વારા એમ કહેવાય કે આમાં જે કઈ વિદ્યુત ભાર છે એ ઘસડાય અને બધા ક્યાં જતા રહે? સપાટી પર જતા રહે છે. માટે અંદરના ભાગમાં એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. અહીંયા જો ગાઉસિયન પૃષ્ઠ દોરવામાં આવે તો એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય હોય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન સુવાહક પર એવી રીતે વિતરિત થાય છે જેની અંદર બધે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. શેને માટે આ થાય છે? તો કે જ્યારે બાહ્ય ક્ષેત્રમાં એમ કહેવાય કે સુવાહકને મૂકવામાં આવે ત્યારે બાહ્ય ક્ષેત્રને કારણે એ સુવાહકની અંદર જે કઈ પ્લસ માઇનસ છે એના પર બળ લાગે, વિરુદ્ધ પ્રકારનું બળ અનુભવી અને અંદર રહેલા તમામ ઘટકો બધા ક્યાં આવતા રહે? સપાટી પર આવતા રહે. માટે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર હોતું નથી. બીજો મુદ્દો, વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય છે. દાખલા તરીકે આ સુવાહકો બરોબર અહીંયા જે તે સપાટીને લંબ હોય છે. આવી રીતે જે તે સપાટીને લંબ હોય છે. જો સમાંતર ઘટક હોત તો મુક્ત વિદ્યુતભાર ગતિ કરતો હોત, પરંતુ આ વિદ્યુતભારો સ્થિર હોવાથી સ્પર્શીય ઘટક શૂન્ય છે. યોગ્ય લાગે તો આ રીઝન લખવાનું. ત્રીજું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારો ન હોઈ શકે. શું કામ? કે જેટલા પ્લસ એટલા ઋણ. તટસ્થ સુવાહક કોને કહેવાય? સમાન જથ્થામાં ધન અને ઋણ હોય એવું મેં લખ્યું કે જેટલા પ્લસ એટલા માઇનસ. જ્યારે વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારો વિદ્યુતભાર સપાટી પર જ જમા થાય છે. જે કઈ વધારો થાય બધું ક્યાં જતો રહે? સપાટી પર. માટે અંદર એમ કહેવાય કે જેટલા પ્લસ એટલા માઇનસ, જેના કારણે 0. ચોથો મુદ્દો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય છે. કેટલું હોય છે? તો કે અંદરના ભાગમાં સપાટીનું જેટલું મૂલ્ય હોય એટલું જ બધી અંદર હોય છે. સપાટીનું એટલે અહીંયા જેટલું હોય એટલું જ અહીં કેન્દ્ર સુધી હોઈ શકે. વિદ્યુત ભારિત સપાટી પર ક્ષેત્ર E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0 n કેરેટ. આ ખાસ યાદ રાખવાનું. હવે આમાં કોઈ બખોલ કરો, આવો કોઈ વિદ્યુત ભાર છે, સુવાહક ટુકડો છે બરોબર, એને આ રીતે આપણે મૂક્યો છે ક્ષેત્રમાં, તો આની અંદર જો આ બખોલ કરો તો બખોલના ભાગમાં એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. શું કામ? કે બખોલના ભાગમાં વિદ્યુત ભાર હોતો નથી બરાબર, જેને ઇલેક્ટ્રોશિલ્ડિંગ કહેવામાં આવે છે. જ્યારે એમ કહેવાય કે અવકાશની અંદર વીજળી થતી હોય અને ત્યારે જો તમારી પાસે કાર હોય ને એ કારનો દરવાજો તમે ખોલી નાખો તો એ ધાતુની સપાટીની બખોલ થઈ ગઈ, એમ કહેવાય કે એમાં કશું થતું હોતું નથી. આ રીતે સુવાહકના ગુણધર્મ આપણે યાદ રાખવા છે. પહેલું છે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બીજું છે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ, ત્રીજું છે અંદરના ભાગમાં વધારાનો કોઈ વિદ્યુત ભાર હોઈ શકે નહીં, ચોથું વિદ્યુત સ્થિતિમાન અચળ, કેટલું હોય? જેટલું સપાટી પર એટલું જ અંદર સુધી, પાંચમું સપાટી પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર થાય સિગ્મા upon એપ્સિલોન 0, અને છઠ્ઠું સુવાહકના ટુકડામાં એમ કહેવાય કે કોઈ બખોલ કરવામાં આવે તો એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, એને ઇલેક્ટ્રોશિલ્ડિંગ કહેવામાં આવે છે. તો આ જે ટોપિક છે ફક્ત ને ફક્ત થિયરી માટેનો છે.
તો આપણે આ જે થિયરી છે એ થિયરી તમને શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો 2 માર્કમાં પૂછી શકે, એટલા માટે એમ કહેવાય કે બોર્ડની પેટર્નથી આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ જે થિયરી છે એ દરેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય. અને બીજું, હવે પછીનો અમારો જે નેક્સ્ટ લેક્ચર છે એ આ ચેપ્ટરનો અગત્યનો ટોપિક એટલે કે એમ કહેવાય કે કેપેસિટન્સ. એ કેપેસિટન્સ કોની કહેવાય, એના સૂત્ર, સુવાહક સપાટી પર મૂકવાથી શું થાય, એનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, આને લગતા ટોપિક આવવાના છે. એમાં આના પછીનો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેપેસિટર એટલે શું ને એના માટેનું સૂત્ર મેળવવાનો એ પ્રકારનો વિડીયો છે. તો આ વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય તે માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.